ગાઈસ તો ફાઇનલી હવે આપણે ઉના બાજુ જવું છે થોડું શોપિંગ કરવા માટે કરીને. તો હવે જો આપણે બોસ લોકો આવી ગયા છે. શેઠિયા લોકો આવ્યા છે. શેઠિયા લોકો ગાડીમાં આપણે ફર્સ્ટ ક્લાસ બેઠા આપણે પછવાડેથી વ્યૂ સારું આવશે ભાઈ. હા જવા દેવા. જો શેઠિયા લોકો આવ્યા છે. મોટા બધા વાહનના માલિકો છે. તો હવે નીકળ્યા છે ઉના બાજુ થોડું શોપિંગ બોપિંગ કરવાનું છે. તો મેં કહું ચાલો શોપિંગ કરી આવીએ. હવે 3 વીક માટે આવેલા હતા. તો 1 વીક તો વહી ગઈ, 1 વીક ઉપર 1.5 વીકની આજુબાજુ છે. તો મેં કહું ચાલો શોપિંગ કરી આવીએ. બહારનો વ્યૂ એન્જોય કરો થોડું. પેલા બાજુ તો જવું ને આપણે કેસરિયા જેમ જાવ એ બાજુ થી જાવ ને. કેસરિયા બાજુ આથી જવા ઈ રસ્તો આરો જાતો બધી ખાંડી નહીં ખોસ. પ્રોગ્રામ તો આખો પૂરો છે. ખોટું ખખડાટ કરવા જાવ ને ખાઈ નહીં બસ. હા એ ભાઈ કોટ લે દિલથી લે. ખાવું તો પડે ને લા. ઉલટી કરાવી નહીં કે ભાઈ પાછો ખા. મામા મે ભાઈ સુનાની અંદર આવી ગયા છે આપણે. આખું નથી ખુલતી ને આખું એટલો તડકો પડે છે. જો આખું નથી ખુલતી એનું આખું જો તડકો. જો ગાડી પાર્કિંગ ફર્સ્ટ ક્લાસ કરી નાખી છે. હવે શરૂ કરી હવે જવું છે અહીંયા અજમેરીમાં ઉપર. ચલો નીકળીએ અજમેરીમાં ખાવા માટે કરીએ. જો અજમેરીમાં આવી ગયા છે ભાઈ ઉના ખાવા માટે. એક કલેજી મગાવ્યું છે ને એક મટન મગાવ્યું છે. ચાલો હવે દબાવીએ ભાત ને ભીંડા. ફર્સ્ટ ક્લાસ પેટ ફૂલ થઈ ગયું છે અજમેરીમાં ખાઈને. હવે નીકળીએ મેં ચાલતા ચાલતા. છે મારી પાસે માવો છે. હા એ આખું નથી ખુલતું. આખું તડકાની જો 40 ડિગ્રી છે. કેટલું છે જો તો હાય ગાઈસ હવે ખાઈ ખાઈને એવું ના બોલાય. અમારા વાડીવાળા જો હવે ફર્સ્ટ ક્લાસ ખાઈ પીને નીકળી ગયા છે. ગાડી ગરમ એટલી થઈ ગઈ છે કે વાત ના પૂછો. જોરદાર તપી ગઈ છે. બેભાન થઈ જાય એવું લાગે છે. થઈ જા મે લસ્સી પી લે બે ઉઠશે. ફ્રૂટ સલાડ પીએ હવે. કારણ ગોતીએ ફ્રૂટ સલાડ ની ઓલું હોય ને તો ઈ તો અહીંયા રેકોર્ડ તો 2 3 4 છે મને તો જા. તો ગાઈસ ફાઇનલી હવે આવી ગયા છે ફ્રૂટ સલાડ પીવા માટે કરીને. જો ભાઈ હવે ફ્રૂટ સલાડ ભરે છે ગ્લાસમાં. મસ્ત ગરમી જોરદાર છે. 4-5 પીવાય જાય ખબર નથી હવે. એક બેરો ફોળો થઈ જાય અને 4 ગ્લાસ. તો હાલની મારી યાર એક પીની ખબર પડે આગળ તો પછી તો રાઈતે આવવાનો જ નથી. ઓલા દિવસે ખબર નહીં લસ્સી હું દોડાવીશ હમણાં દોડાવીશ તને. એક ખાઈ ગયો તો તે પણ પડી હતી. અહીંથી જઈને તને કસરત કરાવવાની હમણાં એટલે બધું જરી જશે. એટલે પછી લઈ જાય ખાય પછી લઈ જાય. ચિંતા ના કર. ચાલો ભાઈઓ મસ્ત ગરમીમાં ફ્રૂટ સલાડ પીવા ઠંડો ઠંડો. હારો એ બી આળસુ છે. ફ્રૂટ સાવ ઉતરી જાય ઓલું ડાયરેક્ટ. ભાઈ કેવું કે એને ફ્રૂટ સલાડ પીવો છે તો કે ફ્રૂટ ચાવવું બી બર પડે છે. એટલો આળસી છે જો. વિડિયો બનાવીને કામ
જો ભાઈ કોઈની દૂધ કોલ્ડ ડ્રિંક પીવી હોય ને ઉના ટાવર આ શું કે કેવો પેટ્રોલ પંપ છે ત્રિકોણ બાગ ઉપર છે ભાઈને મેરે આવી જાય તો ડિસ્કાઉન્ટ આપશે યા મિલ્કશેક પીવું હોય તો કોઈ બદામ શેક જનતા આઈસ્ક્રીમ કસાટા જે બી પીવું હોય જો ફેમસ છે આ બતાવું તમને અહીંયા હું ગમે ત્યારે આવું ને તો મારું લોકેશન આ જ હોય જનતા આઈસ્ક્રીમ જો આ પેટ્રોલ પંપની એક્ઝેક્ટલી સામે છે તો કોઈની પીવું હોય ને તો આવી જજો ભાઈનું પ્રમોશન કરી નાખ્યું છે મેં. ત્રણ તો થઈ ગયા જો ઇન્ડિયામાં બી શોપિંગ સેન્ટર બની ગયો છે જો વ્લોગ બનાવું છું હા હા જો ઈનો બીનો ની બધું છે ઈનો લેવાનું છે એ બધું શું છે ને ભૂકી 2 કિલો લેવું મળતું હોય ને કે જો તો નાખી દે બુકી કઈ છે બાજુ બુકી અરે એક બાજુ હા ઈ વાલે લો હા ઈ કેટલા 500 10 લે તો લે લો હા 10 તો લે લો 100 હા તો દીકા આટું બ્રશ લે લેજો દીકા ના બીજા દીકા આટું બીજું શું લેવાનું છે દીકા આટું બ્રશ આયા છે બધા નાના નાના બ્રશ ને આ છોકરાનો બ્રશ હોય ટીંગલા વાળા એ બે ત્રણ ભેગા આવી નથી કે અલગ અલગ જ છે પેલું બે ત્રણ ભેગા આવે છે તો કે બંધ કરો બંધ કરી દો આમાં કેટલા પૈસા આવે ક્લોઝ અપ બે ત્રણ સાથે આવે એમાં આ દેખાડો તો એ ગયા છે 4 આવે ને પણ નોર્મલ આવે એ જ છે ને આવા તો કે આ પેપ્સીમાં 4 આવે જીરા જીરા હે કે લીણા નથી જો ઉમર ભાઈ હા તો ખબર પડે બે લે લો ક્લોઝ અપ છે Close up. આ બે બોક્સ લે લો આ દેખા જેવું છે સિંગલ બોક્સ આ સિંગલ બે છે એ વાળા એ સેમ જ છે એ બેનું પેક છે આ સિંગલ નું પેક છે એ મોટા નું બોક્સ નાનો સાઈઝ સેમ જ છે મારા બાપ તો એ બે બોક્સ લે લો હા ઓકે બીજું બોલે ને મારા તો બીજા ઓરેન્જ કલર ના લેવાના છે ઓરેન્જ કલર ના ક્યાં આવે એમાં સેના જો લાવશે ડાબર આવે એ ને ગોળ ગોળ કોણા વાળા ઘરમાં ને છે ડબરો એક ડબ્બો છે એની અંદર લાકડી જીવાના થોડા ચોરસ આવે છે ગોળ ગોળ ડબ્બા વાળી કુકર નો ધૂપ જેવું સ્ટીક આવે હા યાર ના તો પેલું એ તો જોડીએ કુકર નો ધૂપ જેવું આવે સ્ટીક નહીં ચોરસ આવે આપણે કાળા બોર્ડ જ આવે ડબ્બો આવે સાંભળો હું કેમ તો ફાર્મસીમાં જાવ કે નથી કોણ કેસો ઓકે બાય પ્લીઝ ઓકે બસ ફાઇનલી હવે શોપિંગ થઈ ગયું છે ઓમ માર્ટમાંથી તો હવે નીકળીએ બારે બાર હવે જો આ છે ઓમ માર્ટ મસ્ત બધું શોપિંગ થઈ જાય એક ધારું બધું શોપિંગ થઈ જાય ક્યાંય જવું ના પડે પેલા ખાઈમાં હતું તો એવું હતું પણ આ એક જ બિલ્ડિંગમાંથી ટોટલી શોપિંગ થઈ જાય ચાલો તો હવે નીકળીએ હોસ્પિટલ એક જગ્યા પર જવાનું છે છોકરાને દવા લેવા માટે કરીને તો ચાલો નીકળીએ હવે તો હું પછવાડે બેસી જામ તો હવે બેસી ગયા ભાગ્યે જો કઈ ફાઇનલી આપણે આવી ગયા છે શોપિંગ કરીને ઉનાથી સામાન તો બધો સામાન પોટલું ભરીને લઈને આવ્યો 4000 થયું લઈ જવા માટે કરીને તો હવે ચાલો પછવાડે ઘડીક ફર્સ્ટ ક્લાસ એસીમાં બેસીએ ઠંડી ઠંડી હવા ખાઈએ ચલો મળીએ